નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ એસટી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે જે તલાટીની મેન્સ પરીક્ષા છે તેમાં જે જનરલ સ્ટડીનું પેપર આવે છે તેનો સિલેબસ કઈ રીતનો છે, તેમાં કઈ કઈ રીતનું પૂછાય છે, એના માર્ક્સ કઈ રીતના મળે છે એમાં. તો પહેલાં તો આપણે વાત કરીશું કે જે પેપર નંબર 3 છે તે ટોટલ 150 ગુણનું આવે છે. તે ગુજરાતી ભાષામાં આવે છે અને 3 કલાક આપવામાં આવે છે. તેમાં ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ પૂછાય છે જે 15 ગુણનો હોય છે. પછી સાંસ્કૃતિક વારસો, ગુજરાતને પ્રાધાન્ય, તે 15 માર્ક્સનો હોય છે. પછી ગુજરાત તથા દેશની ભૂગોળ, તે પણ 15 માર્ક્સનો હોય છે. પછી તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછાય છે, તે 10 માર્ક્સનું હોય છે. પછી તેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ તથા વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર, આ ટોટલ 30 માર્ક્સનું પૂછાય છે. પછી તેમાં ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, જે બંધારણ કહેવાય છે, તે 20 માર્ક્સનું આવે છે. પછી તેમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન, જે 15 માર્ક્સનું હોય છે. પછી તેમાં જાહેર વહીવટ અને શાસન, જાહેર વહીવટ, પછી તેમાં જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી, સરકારશ્રીની યોજનાઓ છે જે વિષય જાણકારી છે, તે 20 માર્ક્સનું પૂછાય છે. પછી તેમાં જોઈએ તો આપણે જાહેર વહીવટ, જાહેર સેવા, શિક્ષિત તથા નિયમતા, જે 10 માર્ક્સનું પૂછાય છે. ટોટલ 150 ગુણનું પૂછાય છે. આ પેપર જે છે તે જનરલ સ્ટડી, સામાન્ય અભ્યાસ, જે 150 ગુણનું આવે છે. મિત્ર, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આવી નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.